લોક સાહિત્ય એ સામાજિક સંપદા છે. કોઈ એક કવિની કોપીરાઇટ કોઈ લોકગીત ઉપર કે લોક કથા ઉપર કે લોક નાટ્ય ઉપર નથી. સામૂહિક ઉત્પાદન છે, એટલા માટે મેં એને સામાજિક સંપદા કહ્યું છે. એ સામાજિક ઉત્પાદન છે. એ અર્થમાં લોક સાહિત્ય ખરેખર સામ્યવાદી સાહિત્ય છે. કારણ કે સાહિત્ય, લોક સાહિત્યની અનેક વિધાઓ, એ નાટ્ય હોય, ગીત હોય, કાવ્ય હોય, જે પણ હોય, એ શ્રમિકો દ્વારા શ્રમ કરતા કરતા એની રચના થઈ છે. તો લોક સાહિત્ય કે લોકગીતનો ઉત્સ આપણે શોધવા જઈએ કે સ્ત્રોત ક્યાંથી એ ઉત્પન્ન થયું છે, એની ચર્ચા કરીએ તો એ લોકો દ્વારા સ્વયંભૂ. હું હમણાં શા માટે એની પાછળના કારણો પણ વાત કરીશ. એ છે કે લોક સાહિત્યનો જન્મ, એના વિશે કોઈ લોક સાહિત્યના ઇતિહાસકારે દાવા સાથે કહી શકે નહીં, કહ્યું પણ નથી. ના તો યુરોપના સાહિત્યમાં, ના તો ભારતીય અલગ અલગ ભાષાઓની સાહિત્યમાં. હિન્દીમાં તો મને જ્યાં સુધી ખબર છે કે કોઈએ નક્કી કર્યું હોય કે આ કાળમાં લોક સાહિત્યનો જન્મ થયો છે. ખરેખર લોક સાહિત્ય એ ફક્ત પ્રેમજીભાઈ, એ સાહિત્યનો પ્રશ્ન નથી, એ સમાજનો પ્રશ્ન છે. લોક સાહિત્ય ખરેખર તો જે શિષ્ટ અને શાસ્ત્રીય સાહિત્ય છે, એના પ્રતિક્રિયા રૂપે શ્રમિકોનો એક જવાબ છે, ક્રાંતિકારી જવાબ છે. મોટા ભાગના જે લોક સાહિત્ય છે એ શિષ્ટ સાહિત્યના સમાનાંતર રચાયા છે. એક બાજુ કુલીન વર્ગ, અભિજાત વર્ગ, એમના મનોરંજન માટે જુદા જુદા માધ્યમો, એટલે દરબારમાં, દરેક દરબારમાં, રાજાઓનો દરબાર, કોઈ કવિ હોય. 12મી સદીમાં કે 11મી સદીમાં પણ તો જુઓ, ચંદ્રબરદાઈ જેવા, મલિક મોહમ્મદ જાયસી જેવા એવા કવિઓ છે જેમનો એક જ પ્રયત્ન છે કે રાજાઓ અને સામંતોને પ્રસન્ન કરો, એમની સ્તુતિ કરો, એમની પ્રશંસા કરો, એમની વીરતાનો, કૃત્રિમ વીરતા ના ગુણગાન કરીને એ રીતે એ લોકોનું દરબારી મનોરંજન. બીજી બાજુ દાસો, દૈનિક મજૂરો, જે દરરોજ મજૂરી શ્રમ કરીને ઉત્પાદન કરતા અને જીવન યાપન કરતા, એમની પાસે મનોરંજનનું કોઈ સાધન નથી. ખેતરમાં કામ કરતા ખેડૂતો, મજૂરો એક સાથે સ્વયંભૂ રીતે મનોરંજન અને શ્રમના સન્માન, શ્રમના ગૌરવ રૂપે ગાય એ લોકગીત થાય. એક પણ લોકગીત કોઈ એક જ વ્યક્તિએ ગાવાનું હોતું નથી. એ સામૂહિક જ ઉત્પાદન છે અને સામૂહિક પ્રસ્તુતિ પણ છે. એટલે મને જે લાગે છે, જે હું સમજું છું મારા અભ્યાસ ઉપરથી, કે જે રીતે દુનિયાનો દરેક લિખિત સાહિત્ય એ વર્ગીય સાહિત્ય છે. કોઈના કોઈ વર્ગના પક્ષધરે એ સાહિત્યની રચના કરી છે. વેદો હોય, પુરાણો હોય, ઉપનિષદો હોય, એ વર્ગ વિશેષની રચના છે, વર્ગ વિશેષના લોકો માટેની રચના છે. સમાજના બહુસંખ્યક વર્ગ, જે શ્રમિક વર્ગ છે, જે વંચિત વર્ગ છે, જે દલિત વર્ગ છે, જે શોષિત અને શાસિત વર્ગ છે, એમના માટે એ નથી. એમના ઉપર તો પ્રતિબંધો છે એ વાંચવા માટે. તો આ લોકોની પોતાની સંસ્કૃતિ નું રક્ષણ ક્યાંથી થાય? એટલા માટે તમે લોકગીતો જુઓ તો લોકભાષામાં છે,
શિષ્ટ ભાષાના પ્રતિરોધ સમાન છે, એના જવાબ સ્વરૂપ છે. આ એક પ્રતિક્રિયાત્મક સાહિત્ય છે. લોક સાહિત્ય એ રચનાત્મક પ્રક્રિયા છે. એક શોષિત અને એક મોટા વર્ગ, સમાજના મોટા વર્ગના લોકો, એટલે જે લોકો લોક સાહિત્યના સંરક્ષણ માટેનું કામ કરી રહ્યા છે એમને આ વિઝન પણ સાથે રાખવું જોઈએ કે કેટલી મોટી જવાબદારી તમારા ઉપર છે. હવે એક બીજી વાત જે મને એમ લાગે છે કે તમે લોક સાહિત્ય, લોકગીત હોય કે લોકનાટ્ય હોય, તમે ભવાઈની વાત કરતા હો કે લગ્ન ગીતોની વાત કરતા હો કે જે લોકકથાઓની વાત કરતા હો, એનું રક્ષણ તમે શબ્દોમાં ના કરી શકો. બહુ ઉમદા વાત કરી, પ્રેમજીભાઈએ પણ વાત કરી છે, હવે પ્રાગજીભાઈએ પણ વાત કરી છે કે જે શબ્દભાર છે, જે શબ્દભારની વાત કરી છે, એ તમે લેખિતમાં લાવી જ શકતા નથી. આપણી ભાષા એટલી સમર્થ છે જ નહીં. ભાષાના વિકાસના બહુ મોટો અવકાશ છે આપણી પાસે. આપણી ભાષા એટલી સમર્થ છે જ નહીં કે જે આપણા મનમાં જે ચાલે છે એને શબ્દાંકિત કરી શકે. આપણે આદિવાસી વિસ્તારમાં જાઓ તમે, અથવા તો ગ્રામીણ ક્ષેત્રમાં, અહીંયા જ સાબરકાંઠાના જે પછાત ગામો છે, મેઘરાજના કે ભિલોડાના કોઈ ગામમાં જાઓ, જે એ લોકો બોલે છે તમે એ લખી શકતા નથી. તો આ સંપાદન એક બહુ ઉમદા કામ છે, પરંતુ પ્લેટોની ભાષામાં કહીએ તો ઇમિટેશન ઓફ ઇમિટેશન છે. ઓરિજિનલ તો તમે કરી શકતા નથી, એ શક્ય જ નથી. આપણી શિષ્ટ ભાષામાં એ શક્ય નથી. એટલા માટે એ ઓરિજિનલ ભાષા છે, અને એટલા માટે આપણે જોઈએ કે જે શ્રમિક વર્ગ છે એને સંસ્કૃતિની બહુ ચિંતા હોતી નથી. એમની પોતાની યથાર્થ હોય છે, એમની પોતાની ઓરિજિનાલિટી હોય છે, અને એટલા માટે જ એ શ્લીલતા અને અશ્લીલતાની ચિંતા કરતા નથી. લગ્ન ગીતોમાં સમૂહમાં બેઠા હોય, મહેમાનો બેઠા હોય, એમને ગાળ બોલીને એ પણ પ્રસન્ન થાય છે. નામ પૂછાવડા હોય છે કે શું નામ છે જમાઈનો, અને એ જમાઈનું નામ લઈને ગીત ગાય અને એમાં ગાળ બોલે અને જમાઈ પ્રસન્ન થાય. તો આ જે છે આ યથાર્થ છે. આપણે, મને એમ લાગે છે, આપણી પાસે જે ટેકનોલોજી છે, ભાષા સિવાય જે બીજી ટેકનોલોજી આપણી પાસે છે, એનો ઉપયોગ કરીને આ બહુમૂલ્ય સંપત્તિને સાચવવાની જરૂર છે. કારણ કે સભ્યતાથી લોક સાહિત્યને બહુ મોટો ખતરો છે. આપણી સભ્યતા એ લોક સાહિત્યને ખલાસ કરી દેશે. મને ઘણી વખત એમ થાય છે કે સરકાર દ્વારા અથવા તો બુદ્ધિજીવીઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે આપણે આદિવાસીઓને મેન ધારામાં, મુખ્ય ધારામાં લાવવાનું છે. અરે શું મુખ્ય ધારામાં તમે લાવવાનો છો? એમની જે વાસ્તવિકતા છે, એમનું જે કલ્ચર છે, એમની ભાષા છે, એમનું રહેણ સહેણ છે, એ બધું તમે નષ્ટ કરીને તમારી જેમ બનાવી દેવા માંગો છો. તમે તો બગડી ચૂક્યા છો, એમને બગાડી દેવા માંગો છો. તો એમની યથાર્થ સાથે, એમની વાસ્તવિકતા સાથે આજે રક્ષણ કરવાની જરૂર છે. નહીંતર આવનાર પેઢી જે રીતે ટેકનોલોજી આક્રમણ કરી રહી છે આપણી ભાષા ઉપર અને આપણી સંસ્કૃતિ ઉપર, આપણે સુધરેલી સંસ્કૃતિ ઉપર, એની મૂળ જે વાસ્તવિક સંસ્કૃતિ ખરેખર તો એ સુધરેલા કહે, કારણ કે પ્રકૃતિના સૌથી નજીક છે, અને જે પ્રાકૃતિક હોય એ જ સાચું. આપણે તો કૃત્રિમ ભાષા બોલીએ છીએ. હમણાં 150 વર્ષ પહેલા જે ભાષા જન્મી અને વિકસિત થતા થતા અહીંયા સુધી આવી છે, પ્રેમજીભાઈ એટલા જ વર્ષો થયા છે ને આધુનિક જે ગુજરાતી ભાષા આપણે બોલીએ છીએ. હિન્દી ભાષા ભારતેન્દુ હરિશ્ચંદ્ર વખતે 1857 વખતે એક ઘડી બોલીને ગુજરાતી પણ આપણે એ રીતે જોઈએ છીએ. તો તમે દુલાભાઈ કાગને વાંચો તો તમને આપણી ભાષા ના મળે, એમાં શબ્દો ના મળે. તો આ જે આપણે નકલી છે એ લોકો તો વાસ્તવિક છે, એમના સ્વરૂપે સાચવવાની જવાબદારી આપણા જેવા સંવેદનશીલ સાહિત્યકારો અને ખરેખર જે લોક સાહિત્યમાં ઉમદામ કામ કરી રહ્યા છે. હવે દિનેશભાઈ હોય કે આ બે વડીલો હો, એ જે કરી રહ્યા છે એને
આપણી જવાબદારી છે. પ્રાગીભાઈએ એક વાત કરી કે એમાં આ જે ભોંગરા છે આ રીતે પેલું લખી જ શકતા નથી તમે. શબ્દોમાં જો લખી ના શકતા હો તો તમારે શોધવાની છે, તમારી જવાબદારી શોધી કાઢવાની છે કે તમે કઈ રીતે એને પ્રિઝર્વ કરશો. તો આ એક બહુમૂલ્ય સંપદા જે માનવ જન્મની સાથે, માનવ સમાજના અસ્તિત્વની સાથે જે સંપદા આપણને પ્રાપ્ત થઈ છે એના રક્ષણ કરવાની ખૂબ ખૂબ જરૂર છે. મને એમ લાગે છે કે આ બહુ વિશાળ વિષય છે અને મારે એના માટે કમસે કમ 1.5 કલાક મારી વાતને રજૂ કરવા માટે છે ઉદાહરણ સાથે. અને આજે આપણે ખૂબ થકે અને આ સાંભળા સાહેબે 1.5 કલાક પહેલા ચા પીવાય છે.